સ્વરોજગાર માટે. અને આ લક્ષ્મી જે છે લોન યોજના જે છે, પહેલા તો ધ્યાન રાખજો, આ જે છે સાહેબ યુવાનો અને મહિલાઓ બંને માટે છે સાહેબ. તો આનો ઉદ્દેશ્ય શું છે? યુવાનો અને મહિલાઓને આત્મનિર્ભર બનાવવું, પહેલો તો ઉદ્દેશ્ય આવી ગયો. પછી આવે છે સાહેબ નાના વ્યવસાયો શરૂ કરવા માટે. ધ્યાનથી સાંભળજો, મોટા ઉદ્યોગો માટે નહીં, નાના નાના બિઝનેસ શરૂ કરવા માટે જે છે એમને આર્થિક સહાય પૂરી પાડવામાં આવે છે સાહેબ. તો આ યોજનામાં ટોટલ જે છે કેટલા 40 અલગ અલગ જુદા જુદા નાના વ્યવસાયો છે સાહેબ. અને આ 40 નાના નાના વ્યવસાયો, કેવા નાના વ્યવસાયો માટે જે છે સાહેબ લોન કેટલી મળવા પાત્ર છે સાહેબ? તો મેક્સિમમ મહત્તમ લોનની રકમ કેટલી છે માય ડિયર ફ્રેન્ડ? 10 લાખ રૂપિયા સુધીની લોન મળવા પાત્ર છે. પછી જ્યારે તમે અરજી કરી રહ્યા છો, તમારી ઉંમર કેટલી હોવી જોઈએ? 18 થી 50 વર્ષની ઉંમર હોવી જોઈએ સાહેબ. કોઈ પણ જે છે સાહેબ વાત કરીએ, આમાં વ્યાજ દર, લોન છે તો સાહેબ વ્યાજ તો લાગવાનું ને. તો પુરુષ જો તમે પુરુષ છો તો ભાઈ વ્યાજ કેટલું? ભાઈ 5%. અને જો મહિલા છો તો 1%. બીજો ફાયદો 4% જે છે સાહેબ. અને આમાં તમારા કુટુંબની વાર્ષિક આવક કેટલી હોવી જોઈએ ભાઈ? તો મર્યાદા શું છે ભાઈ? આખા કુટુંબની જે છે સાહેબ વાર્ષિક આવક 6 લાખ કે તેથી ઓછી હોવી જોઈએ, ઇઝ ઇક્વલ ટુ 6 લાખ કે તેથી ઓછી હોવી જોઈએ સાહેબ આની અંતર્ગત. તો આ સ્વરોજગાર લક્ષ્મી લોન યોજના है ने. जो बे योजना कन्फ्यूज करसे, नमो लक्ष्मी योजना आ एज्युकेशन धोरण 9, 10, 11, 12 માટે છે સાહેબ. સ્વરોજગાર લક્ષ્મી યોજના સેના માટે છે? યુવાનો અને મહિલાઓને આત્મનિર્ભર બનાવવા માટેની જે છે યોજના છે સાહેબ. કેટલી લોન મળે છે ભાઈ? મહત્તમ 10 લાખ રૂપિયાની લોન મળવા પાત્ર છે સાહેબ. કેટલું? પુરુષ હોય તો ભાઈ 5%, મહિલા હોય તો ભાઈ 4% સાહેબ. ડન? ક્લિયર છે?